જે કમિટીની રચના કરવામાં આવી છે, જેને આપણે માર્કેટ રેટ કમિટી કહીએ છીએ, જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને થશે. એમાં જે કંપની એટલે કે જે ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર છે એમના પ્રતિનિધિ રહેશે. જે અસરગ્રસ્ત ખેડૂતો છે એ અસરગ્રસ્ત ખેડૂતોમાંથી પણ એક પ્રતિનિધિ રહેશે. કલેક્ટરશ્રીને જરૂરી જણાય એવા 2 અન્ય પ્રતિનિધિને પણ એમાં સામેલ કરી શકશે. અમારી પાસે જે રજૂઆત સરકારશ્રી પાસે આવતી હતી એમાં ખેડૂત લોકોનું મેઇન કહેવાનું હતું કે અમારી જમીનની કિંમત, ખેતીની જમીનની કિંમત અત્યારે 15 લાખ, 20 લાખ, 25 લાખ રૂપિયા વીઘા સ્થિતિ પ્રમાણે હોય. કોઈ શહેરની નજીક હોય અથવા ઔદ્યોગિક વિસ્તાર હોય ત્યાં ખેતીની કિંમત, જમીનની કિંમત પણ વધી જતી હોય છે. તો જે MRC છે એમાં વેલ્યુઅર એ ભારત સરકાર દ્વારા જે નક્કી કરેલા છે, રજિસ્ટર્ડ વેલ્યુઅર છે, એમાંથી 3 વેલ્યુઅરની પસંદગી કરવાનો આવશે. એક વેલ્યુઅર ખેડૂત પ્રતિનિધિ દ્વારા કરવામાં આવશે, એક વેલ્યુઅર કંપનીના પ્રતિનિધિ દ્વારા અને એક કલેક્ટરશ્રી દ્વારા. અને જે રેટ નક્કી કરવામાં આવશે ફાઇનલ, એ ત્રણેયના વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને એકબીજા સાથે સામંજસ્ય બેસાડીને કરવામાં આવશે. એટલે અમારું એવું માનવું છે કે 99% કિસ્સાઓમાં અથવા કદાચ 99% કરતાં પણ વધુ કિસ્સાઓમાં કોઈ પણ જાતની અપીલની શક્યતા નહીં રહે, કોઈ ગુંજાઈશ ન રહે, જરૂરિયાત ન રહે. પરંતુ સપોઝ કોઈને એમ લાગે કે આ વળતર કદાચ અપર્યાપ્ત છે, અપૂરતું છે, ત્યારે એના માટે જે કોર્ટમાં કે સિવિલ કોર્ટમાં જે અત્યારે સંપાદનની વ્યવસ્થા છે, સંપાદનમાં અપીલની, એ પ્રકારની વ્યવસ્થા એમાં પણ થઈ શકશે. પરંતુ રાજ્ય સરકારે જે રીતની ફોર્મ્યુલા અત્યારે આ કામ માટે અમલમાં લાવી છે કે માર્કેટ રેટ કમિટી દ્વારા ડિટર્મિન કરવામાં આવેલું ખરેખર વાસ્તવિક બજાર કિંમતના ડબલ, અને એ પર પાયાના વિસ્તારમાં 1-1 મીટર ચારે બાજુ ટાવરનો એડ કરીને કરવાથી એમાં ખેડૂતને ખૂબ જ સંતોષ થશે અને મોર દેન 99%માં એ નહીં. બીજો જે આપનો પ્રશ્ન છે કે જે બીજી વ્યવસ્થા છે સંપાદનની, આ તો આપણે રાઇટ ઓફ વે અથવા રાઇટ ઓફ યુઝની વાત કરીએ છીએ. આ વ્યવસ્થામાં જે એક્ટ અમે અમલમાં મૂકીએ છીએ એ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ છે અને ટેલિગ્રાફ એક્ટ છે. એની જોગવાઈઓની અંતર્ગત અને ભારત સરકારની સૂચનાઓ અને ગાઈડલાઇન્સ અને અન્ય રાજ્યોમાં જે પદ્ધતિ છે એમાંથી બેસ્ટ પદ્ધતિનો અભ્યાસ કરીને બેસ્ટ સોલ્યુશન અમે લાવવાનું સરકારશ્રીએ પ્રયાસ કર્યો છે. એને અને બીજા કાયદાઓને કોઈ સંબંધ નથી. એટલે જે પદ્ધતિ બીજા કાયદાઓમાં સંપાદન માટે છે એ રીતે એ એક્ટથી ગવર્ન થશે અને આમાં વળતરની પ્રક્રિયા આ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટથી ગવર્ન થશે. જે માનનીય મંત્રીશ્રીએ વાત કરી છે કે ખૂબ જ ટૂંક સમયમાં, ટૂંકા ગાળામાં એ કમિટીની રચના કરવામાં આવશે. જિલ્લા કક્ષાની કમિટી છે, જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિ પણ રહેશે અને કંપનીના પ્રતિનિધિ પણ રહેશે. અને જેમ સરકારશ્રીએ ખૂબ જ ઉદારતાપૂર્વક એક નક્કી કર્યું છે કે લાઇનનું કામ પ્રગતિમાં હોય એ કામોમાં પણ વળતરની સુધારેલી રકમ ખેડૂતને ચૂકવવામાં આવશે. અને એના માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ડિટેલ ગાઈડલાઇન્સ GRમાં આપને મોકલવામાં આવશે. પરંતુ હું આપને એટલો ભરોસો સરકારના પ્રતિનિધિ તરીકે અપાવી શકું છું કે એક ખેડૂતના હિતમાં અને ખેડૂતને ખૂબ જ આનંદ આપે એવી રીતે એકદમ ચોક્કસ સમયમર્યાદાની અંદર બધું કામ થાય. એકી સાથે એક મુશ્ત 100% રકમ ખેડૂતના ખાતામાં જમા થાય, ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થાય, એ રીતે આ વ્યવસ્થા સંપૂર્ણ કરવામાં આવી છે.